સૌરાષ્ટ્રના ગોહિલવાડ એવા ભાવનગર જિલ્લાની ગારિયાધાર વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે। અહીં 4 ટર્મથી ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય તરીકે કેશુભાઈ નાકરાણી વિજેતા બનતા આવ્યા છે। તેમના પરિચયની વાત કરીએ તો નામ કેશુભાઈ હિરજીભાઈ નાકરાણી, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર ગારિયાધાર ભાવનગર જિલ્લો, વ્યવસાય ખેડૂત, સમાજસેવા, રાજકારણ, ઉંમર 60 વર્ષ, અભ્યાસ ધોરણ 10। વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ નાકરાણીનો સામનો બાબુભાઈ માંગુકિયા સાથે થયો હતો। ત્યારે કેશુભાઈને 53,377 મત મળ્યા હતા, જ્યારે બાબુભાઈ માંગુકિયાને 37,349 મત મળ્યા હતા। આમ કેશુભાઈએ જીત હાંસલ કરી ગારિયાધારના ધારાસભ્ય બન્યા। ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં કેશુભાઈએ ₹75,28,986ની સંપત્તિ જાહેર કરી હતી। એમએલએ કેશુભાઈના મત વિસ્તાર એવા ગારિયાધારમાં વિકાસની વાત કરીએ તો અહીં મુખ્યત્વે કોઈ મોટા ઉદ્યોગો નથી। અહીં હીરા ઉદ્યોગ છે અને તે પણ મંદ ગતિએ ચાલી રહ્યો છે। આ ઉપરાંત પાયાની સુવિધામાં લોકોની પાણીની સમસ્યા, આરોગ્યની સુવિધા, શિક્ષણ તેમજ ધંધા રોજગારનો વિકટ પ્રશ્ન છે। ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે ગારિયાધારની જનતાને આપેલા વચનોની વાત કરીએ તો તેમણે શહેરમાં પીવાના પાણીની સુવિધા વધારવી, ગટર લાઇનની સુવિધા વિકસાવી, આરોગ્યની સેવા અસરકારક બનાવી તેમજ ગામડાઓમાં સારા રસ્તા અને રોજગારીનું સર્જન થાય તેવા પ્રયાસ કરવા જેવા વચનો આપીને જનતાને પોતાની તરફ આકર્ષી હતી। ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહેવું છે ખુદ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીનું, આવો સાંભળીએ। ખૂબ મહત્વનો પ્રશ્ન ગામડાનો હતો। બીજો પ્રશ્ન ગારિયાધાર શહેરનો ગંદકી ખૂબ હતી, એટલે 100% ગટરના કામો પણ પૂરા થયા છે। ત્રીજો પ્રશ્ન હતો ગારિયાધારમાં રોડ રસ્તાનો રિપેર કરવા માટે 100% રસ્તા ગારિયાધારના શહેરના પૂરા થઈ ગયા છે। તો આ તરફ તેમના રાજકીય પ્રતિસ્પર્ધી અને વર્ષ 2012ની ચૂંટણીમાં તેમની સામે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડેલા બાબુભાઈ માંગુકિયાનું શું કહેવું છે એમએલએ કેશુભાઈની કામગીરી પર, તે પણ સાંભળીએ। એમની કામગીરીમાં કોઈ ફરક નથી। એમનું કામ ફક્ત એક જ છે, લોકોની સાથે જઈને બીડી પીવાની કહેવાનું કાં શું છે। આજ દિવસ સુધી કેશુભાઈના નામે આખા વિસ્તારમાં કંઈ કામ થયું હોય એવો દાખલો નથી। કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે અને સૌનો સાથ સૌનો વિકાસ ભાજપનું મૂળ મંત્ર છે। ત્યારે બીજી તરફ ગારિયાધાર વિધાનસભા વિસ્તાર વિકાસને ઝંખી રહ્યો છે, તેમજ વિકાસની સ્પર્ધામાં આ વિસ્તાર બાકાત હોય તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે એમએલએ પદે કેશુભાઈને મળેલી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-13માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી 50 લાખની રકમ ખર્ચ થઈ। તો વર્ષ 2013-14થી 2016-17 દરમિયાન તેમને પ્રત્યેક વર્ષે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી તમામ રકમ વિકાસના કાર્યોમાં વાપરી હોવાનો એમએલએ કેશુભાઈ નાકરાણીએ દાવો કર્યો છે। ત્યારે તેમના વિકાસના દાવા પર જનતાનું શું કહેવું છે તે પણ સાંભળીએ। 5 વર્ષમાં જો તો પ્રમાણે વિકાસ નથી, કારણ કે તમે જુઓ કે સાફ સફાઈ છે, પાણીનું છે, તો એમાં અમે લેડીઝ તો સંતુષ્ટ નથી જ। ગારિયાધારમાં સંપૂર્ણ વિકાસ થયો જ નથી। આપણે અહીંયા બાજુમાં જ લઈ લો CHC છે, તો એમાં મશીનરી બધી છે, પણ ડોક્ટરોની વ્યવસ્થા છે જ નહીં, રોડ રસ્તાની વ્યવસ્થા થઈ જ નથી। ગારિયાધારની જનતામાં કેશુભાઈની કામગીરીને લઈને અસંતોષ જોવા મળ્યો છે। આ ઉપરાંત વિરોધ પક્ષના નેતાએ તેમના દ્વારા કરાયેલા કાર્યોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને જનતા તેમને 10માંથી 4 માર્ક્સ આપીને તેમના મૂલ્યાંકન સાથે રોષ પણ વ્યક્ત કરે છે। ત્યારે જનતાનો મિજાજ જાણતા તેમને પણ પોતાની ઝાંખી થયેલી છબીને ફરી ચમકાવવાનો પ્રયાસ કરવો પડશે। ગારિયાધારથી અરવિંદ રાઠોડ અને અમદાવાદથી રાજ પરમાર,